આજથી હરિભાઈ એમને એવું કે એક ગા ભાગી જાય ને પછી આલરમાં વિયાણી છે અને આવે છે મારવા. એના લીધે આજે એમને ગડબડ થઈ જાય બધી. ગાવડું ન લેવાડવા દેતું તો એટલે પાસે કોઈ ના જતું એમ. હરીભાઈ ગાયું ભડકાઈ ઓળખતી નીકળે. આજ આપણે આવ્યા છીએ ગાયોમાં ધાર્યું લઈને જો, અને આપણે થાંભલિયું કાપવાની છે જો કે વાસડું માટે વાડુલિયું કરવા. ગાયું જો કે પડખે પોળે છે અને આપણે જો આવા રીત આ વાડના લીમડા હળગાઈ નાખેલા છે તો એવા લીમડા કાપવાના છે જે હળગી ગયા હોય અને સૂકા જેવા થઈ ગયા હોય. કારણ કે લીલા લીમડા આપણે નથી કાપતા, લીલા લીમડા નથી કાપતા. આવા સૂકા હોય કદાચ ન કામના હોય એવા જ કાપી. બાકી સાયા રહે ને સાયો થાય એવા લીમડા હોય તો એવા લીમડા આપણે નથી કાપતા. ગાયું જો કે આંક્યોર પડે છે, જો કે પહેલાં પણ આંક્યોરનો બ્લોગ આપણે નાખેલો છે આ જગ્યાનો. તો બાટલો મસ્ત આપણે ટીંગાડી દીધો આ બાજુ ને આ જો આખી વાડ હળગી ગયેલી છે. ઉલકોર જો કે આપણે થાંભલિયું કાપીને મૂકી છે. હવે આપણે સડી જો આ લીમડામાં થાય જે થાંભલિયું થાય એવી હોય ડાળ્યું તો એ કાપી નાખવી. આંક્યોર એક છે ને એક આમ વચમાં છે. તો આ લીમડામાં ટોટલ 2 થાંભલિયું નીકળે એવી છે. ધાર્યું પણ કંઈક આવું હોય, જો કાપે તો કાપે, વળી ગયેલું એવું છે થોડું. ગાયું કીધા કે રહી શાંતિથી પડે છે તો આપણે થાંભલિયું કાપી લેવી 2. આપણે ટોટલ કાપવાની છે 6 થાંભલિયું. કારણ કે ગાયુંને કારણ કે વાસુડું ને વાડુલિયું કરવાનું હોય ને પાણી ન પડે એવું ખાસ કરીને. તો આપણે વાસુડુંનું વાડુલિયું કરવી ત્યારે પણ બ્લોગ બનાવશું. અને આજ તો જો કે આ બ્લોગ આખા દિવસનો આવશે આપણો, આપણી લાઈફ સ્ટાઈલનો, એટલે કે આપણે આખા દિવસમાં શું કરીએ. વિડીયોમાં બનાવી રહેજો, મજા આવશે. ઉતાવળમાં ઝરડા મોટું કાલે સોટી ગયું હતું, નીકળી ગયું. બોડીનું શું કીધો, બોડીનું બોડી છે તો એ ભેળું નાખી દઈએ. જો કે સૂકો લીમડો તો ગાય કેવી ખાઈ દો. હા, સૂકો લીમડો હોય તો ખાય હે. જો કે આપણે કાપ્યો હે, સૂકાઈ ગયો આખો જો. તો પડખે જે થાંભલી હતી કાપી દીધી હે. જો કે લાંબી હતી પણ આ આપણે ટૂંકી પડે એવું છે થાંભલી, તો એના લીધે નથી ખાઈ હતી. અને જે કોઈ ભાઈને વાડુલિયામાં ખબર પડતી હોય કોમેન્ટ જરૂર કરજો. કેમ કે આમાં ઘણા ખરા ભાઈ માલધારી છે તો એમને ખબર હોય કે વાડુલિયું શીને કહેવાય. કોમેન્ટ જરૂર કરજો. કદાચ તમને ન ખબર હોય તો કોમેન્ટમાં હું જણાવી દઈશ કે વાડુલિયું શેને કહેવાય એમ. જો તો આ રીતના સડી જાય લીમડામાં છે. લીમડો છે કે કાવો ફૂંકાઈ ગયો હોય, અમુક ઠેકાણ ફૂટ્યો એવું લાગે, પણ તો એ લીમડો નહીં થાય સારો. આવો જો ફૂંકાઈ ગયો. અડધી જગ્યાએ કાપી નાખીને એ કામ ચાલુ. થાંભલી જગ્યાએ આપણે કાપી લીધી છે. તો અહીંયા એક થાંભલી છે પણ આમાં ઉપર માળો છે તો એના લીધે આપણે નથી કાપી. થાંભલી હારી હતી ને જો માળો છે અહીંયા ચકલાનો. અહીંયા થાંભલી જો હારી 2 લાકડું અહીંયા છે, અહીંથી કાપી લીધી હોય તો કામમાં આવી જાય કમ્પ્લીટ. ખાસ કરીને ચકલાનો માળો છે, નકર તો કાપી લાખત. આવું હોય તો બીજી થાંભલીઓ એ ગોચવી છે. ગાયું જો કે ખેતરની ધારે વહી તો ઘડે કંઈ કરવા ને થાંભલીઓ કાપીને મિલી આપણે આમ. તો અહીંયા કપા પાયેલો છે પડખત તે, તો કીધા અહીં ઘડે ઉભા રહી. અમુક ગાય સાંયા આવે છે, અમુક સરે છે ઉલકોર, અમુક આમાંથી આમાં આલરમાં વહી જાય હમી. તો આવું છે ને એ બીજી ગાયવાળા પણ આવે છે તો એમની વાટે એ આવશે આમથી ને તે આમેથી આવશે આલરમાં જો કે. તો હરિભાઈ પણ આવવાના છે. એ આવશે એટલે આપણે ગાયું હાલતી થઈ જઈએ તો માથા કૂટી છે એવું છે ને. પાણીની વેળા કંઈ ખાસ થઈ નથી કારણ કે આપણે હમણાં તઈને આવ્યા 10 વાગે અને હજી વાગ્યા છે 12. 1-1.5 થાય, 1-1.5 ના આવા ગાળા તરસી થાય આપણે ગાયું. તો એ બીજા ગોવાળની ગાયું આવે હોય અહીંયા હરિભાઈની. તો કે હામો લીમડો દેખાય આગલી ઊભા છે. લીમડાઈ કે તમારે ગાયું આગળ જવા દો ને પહેલો, પછી કે મારી ગાયું લઈને આવી. તો કે વાંધો નહીં,
આપણી ગાયું ચાલી જાય આગળ પાવા માટે. તો અવળા જાય છે તરસ્યા એટલા બધા થયા ને એટલે હાલતા ને બરોબર. હમણાં તરસ્યા થયા હોય તો ઓળે કાયો ઘા જાત. હાલામાં આવડ્યું. એમાં એવું છે એમની ગાયું જો કે વધારે છે તો ઈમડા કે વધારે ગાયું હોય એના લીધે ડોળી નાખશે તો તુમર પહેલે એટલે કે જો કે ડોળાય નહીં આપણે ઓછી ગાયું એના લીધે તો કીધું વાંધો ને આપણે જવા દઈએ મોયલા જો કે પાણી પોગું હેઠ તો આ લીધા આપણે ગાંડી ગા મોર તળે દેખાય. હરીભાઈ ગાયું ભડકાઈ ઓળખ નીકળે ભડકાઈ નહીં લે ન કહું હે ગાયું ભડકાયું ભાઈ ન કહું. ખૂણે આપણે ગાયું બધી પોળી હતી આવડા બે એક ખામટા ઉપર આવ્યા હતા એને લીધે ગાયું ભડકીને જો ખાઈ ગઈ આવું કરાય. એટલે એ યાદ તો જો હરીભાઈ પણ ધાર્યું લઈને રખડે. કેટલી થાંભલ્યું કાપી એક કઈ વાંધો નહીં આપણે એક જ કાપી પડે અહીંયા મીકી અહીંયા મીકી બરોબર. આજ થયું હરીભાઈ એમને એવું કે એક ગા ભાગી જાય ને પછી આલરમાં વિયાણી છે અને આવે છે મારવા એના લીધે આજ એમને ગડબડ થઈ જાય બધી. ગાવડું ન લેવા દેતું એટલે પાસે કોઈ ના જતું એમ ન હોય તો કે લેવા આવો તો આવી એમ હે લેવા આવો કઈ ના લેવા આવો કૂટર લઈ તો જ જવાય ને મુના અહીંથી કઈ 2 કિલોમીટર થાય. હા એ મોટરસાઇકલ હે ને એમના ભાઈ તો ફોન કર્યું કે લઈ જાઓ અમને બાંધી દેવી હે ટ્રેક્ટર લઈને એવું તો ઈવડાઈ બાંધી દઈશ ચડાવી દઈશ. તો હમણાં નવી ગા લાયા હે ને હા નાનો ગોળ સારવા લાવ્યો હા વાસળી આવી છે હા નાનો ગોળ તો વાસળી આવી છે હાંજે જઈને કહી દેવાનું છે કે હાન હારી ધવરાવજો વાસળી મારી બૂસ મારી એટલે હે લે બૂસ મારી લેવાની ચારનો ડોટો ઈ ગાવાય લે હા તને ફોન કર્યો ત્યાં ના પાડે તો કે અમે હરભાઈ ગાના જરતી એમ શું કરું એમ ચીજ જઈએ છીએ. મારામાં ફોન આવ્યો મને કે ઇન્કર ગાય ફોન આવ્યો ને પછી પાછો ફરીને મારામાં આવ્યો બરોબર એમ હરભાઈ ગાના જરતી અમે શું કરશું એમ ચીજ જઈએ છીએ. આવું હે જો નવી ગાયું લાવી ને અજાણ્યું પડે એમને તો એના લીધે આવું થાય. ગાયું જો કે ભડકે ને એવું થાય ને તો વ્યાય એટલે બહુ તકલીફ રહે. 3 વાગ્યા હે ગાયું ઊભી નથી થતી જો બેઠી જ સાંયે ગોળ તૈયાર થઈ ગયા હે. આજ જો કે જીગો ન થયો જીગાના બાપા આવ્યા હે તો જો આમ જાય તે ભેંસું ગોતો ભેંસું જો કે ખાડા મોર પર પડાય છે. જો મારા કબૂતર બેઠા શાંતિથી અહીંયા. તો આજ આપણે દોઈ છે રેડી ગાને આટલું દૂધ દોયું આપણે રેડી ગાનું નાનો ગોળ આવ્યો એટલે સા થઈ રહી છે એટલે કમ્પ્લેટ ને તો દે તારા મોટા ભાઈને દે આપણું થઈ ગયું આમ જ પડી રહ્યું હે. અને આપણે કાપી આજ 2 થાંભલ્યું એક સામે પડે છે ને એક સામે છે. હલો મેં કીધો સા સવારની આપણે ગાયું આમાં આમાં છે એટલામાં સરે હજી આપણા પાણી પીવા લઈ જવાનું બાકી છે. ધાર્યું લઈને ટસકારા મારી તો ગાયું કાપવા નથી દીધી. જો તો એક થાંભલી આપણા ખબર કાપી દી છે આપણા ધારીએ અને આપણું ધાર્યું વળી જાય છે કાં ધાર્યું આપણું ધાર્યું પણ વળી જાય તો આપણે અમારા ગબુદાદા નીમનું ધાર્યું લીધું જો કે એ જ છે કાપી આમ સારું હાલે છે. તો આ એક થાંભલી આપણે સોખી કરવાની બાકી રહી આ રહી બાકી એક તો આપણે મૂકી જ છે. આ ગાયું પણ હક ના લેતી આમાં લીમડો ખાવો આમ એ પગી ગયા તો ઘર બાજુ અહીંથી હરીભાઈ એ પડશે નોખા જયદીપે વયાયેલો એની ગાયું લઈને ક્યાં જાય ગાયું એવું બધી લઈને આવ્યો ને આજ એટલે એ હા એવું જ લાગે. આપણા ગાવડા તો કે હવળા હાલ્યા હોય અહીંથી પડે છે નોખા બધા
હમણાં જઈ ઘર બાજુ અને હવે મળશું આગલા વિડીયોમાં. ત્યારે જય શ્રી કૃષ્ણ ને જય સિયારામ બધા.